અને ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં બજેટ દરમિયાન બોલાચાલી થઈ। વોર્ડ નંબર 3ના લોકો સમસ્યાની રજૂઆત કરવા ગયા અને એ સમયે બોલાચાલી થઈ। કોર્પોરેટરના સંબંધી વચ્ચે કૂદી પડતા ઉગ્ર બોલાચાલી થઈ, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। કોર્પોરેટરના સંબંધીએ લોકોની સાથે ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો। સ્થાનિકોએ કે જેમના દ્વારા રસ્તાને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બોલાચાલી। અને વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ગાંધીનગરના કલોલમાં કોર્પોરેટરના સંબંધી વચ્ચે હોબાળો, શું અપડેટ? બિલકુલ, કલોલ નગરપાલિકામાં ગઈકાલે જે બજેટ પસાર થયું હતું, જે પારિત થયું હતું, તેને કેટલાક જે વોર્ડના સભ્યો છે તે રજૂઆત કરવા માટે આવ્યા હતા। પરંતુ આ જે રજૂઆત છે તે રજૂઆત દરમિયાન ઉગ્ર ચર્ચા છે બંને પક્ષે થઈ હતી, બંને પક્ષે બોલાચાલી હતી અને વચ્ચે તકરાર થાય તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે ત્યાં સર્જાઈ હતી। જોકે કેટલાક લોકો જે સિનિયર લોકો ત્યાં ઉપસ્થિત હતા તેમને મામલો થાળે પાડ્યો હતો, પરંતુ જે પ્રકારે રજૂઆતો જે થઈ છે અને જે રજૂઆતો જે છે વિકાસના કામોને લઈને કરવામાં આવ્યા હતા, તેમાં કેટલાક લોકોને ધક્કામુક્કી થતા આ વિવાદ જે છે તે થયો હતો અને તેને લઈને આ જે કલરની બજેટ પારિત કરવામાં આવ્યું ગઈકાલે, તેના સંદર્ભમાં આ વિવાદ જે છે તે સમગ્ર જોવા મળી રહ્યો છે। જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।